જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ગત રોજ બનેલ યુવકની કરપીણ હત્યાના મામલે 2 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો હતો। કમલેશ વાઘેલા નામના યુવકને જયંત વાઘેલા નામના શખ્સે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મૃતક કમલેશ આરોપી જયંત વાઘેલાની માતા સાથે જેતપુરમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા। આરોપી જયંત કાળુભાઈ વાઘેલા જે રાજકોટ રહેતો હોય તેને પોતાની માતા કમલેશ સાથે મૈત્રી કરાર કરી રહેતી હોય પસંદ ન હોય ક્રોધમાં આવી જેતપુર આવી કમલેશ વાઘેલાની હત્યા કરી નાખી હતી। હત્યારાને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ એલસીબી સહિતની ટીમો કામે લાગી હતી। પોલીસ દ્વારા સીસીટીવી સહિતના પુરાવાના આધારે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી જયંત વાઘેલા સાથે તેમનો મામાનો દીકરો ધ્રુવ નૈયા 2 દિવસ પહેલાં હત્યાનો પ્લાન રચી જેતપુર આવેલ અને વીરપુરથી હથિયાર ખરીદી કરી હોવાની વિગતો સામે આવી છે। એક દિવસ કમલેશ વાઘેલાના ઘર પાસે રેકી કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે। હત્યાના દિવસે સવારે રેકી કરેલ અને બપોરે કમલેશનો ભેટો થઈ જતા છરીના ઘા મારી હત્યા જયંત દ્વારા કરાયેલ હોય ને પોલીસે હત્યારા જયંત વાઘેલા અને તેમની સાથે સહઆરોપી તરીકે ધ્રુવ નૈયા નામના શખ્સની ધરપકડ કરી છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી।